હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા વિડીયોમાં આપણે જોયું પ્રસ્તાવના અને ઘન અવસ્થાની એટલે કે ઘન પદાર્થોની લાક્ષણિકતાઓ છે. આપણે ઘન પદાર્થોના પ્રકારો જોઈશું. ઘન પદાર્થોના બે પ્રકારો છે, સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. એની આપણે વાત કરીશું. પહેલા આપણે જોઈશું સ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થો આપણે જોઈશું. પહેલા તો સ્ફટિકમય ઘન પદાર્થોની આપણે વાત કરીએ કે લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા અસંખ્ય સ્ફટિકોના બનેલા પદાર્થોને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહીશું. સ્ફટિકમય ઘન પદાર્થો કોને કહેવાય? તો લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા અસંખ્ય સ્ફટિકોના બનેલા પદાર્થોને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. બીજું કહી શકાય કે તે ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય છે. આ જે ઘટક કણો છે તે નિયમિત જળવાઈ રહેલા હોય છે. બીજું જોઈએ કે સ્ફટિકમય ઘનનો એક ભાગમાં રહેલી ભાગ એટલે કે ભાગનો મતલબ થાય ગોઠવણી. તો ગોઠવણીનો આપણે અભ્યાસ કરીશું. અભ્યાસ કરવામાં આવે તો એમ કહે છે કે સ્ફટિકમય ઘનનો એક ભાગમાં રહેલી ભાગ એટલે કે ગોઠવણીનો અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે દાખલા તરીકે લઈએ એક્ઝામ્પલ ક્વાર્ટઝ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. તો આ નિયમિત જે રીતે થાય આપણે જોઈ લઈએ. લખી દેજો. જો લખું સ્ટોપ કરીને લખી દેજો. અસ્ફટિકમય ઘન પદાર્થની આપણે વાત કરીએ કે તેમાં કાચ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થો ને ગરમ પ્રવાહીમાં ઠંડા પાડતા આવા સ્ફટિકો એટલે કે આવા સ્ફટિકો નિયમિત બનાવતા નથી. તેથી તે અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. તો આપણે કાચ, રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોને ગરમ પ્રવાહીમાં ઠંડા પાડતા આવા સ્ફટિકો નિયમિત બનાવતા નથી, તેથી તે અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. હવે આપણે એમાં આગળ જોઈશું કે તે ગ્રીક શબ્દ એમોર્ફોસ પરથી ઉતરી આવે છે.
આ ગ્રીક શબ્દ છે એમોર્ફોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે કોઈ પણ ઘટક કણનું સ્વરૂપ ન હોવું. તો આગળ જોઈશું કે ઘટક કણોની ગોઠવણી અનિયમિત હોય છે, કાં તો એમ કહી શકાય કે ટૂંકા ગાળાની હોય છે. બીજું કહી શકાય કે નિયમિત પુનરાવર્તિત ભાત ટૂંકા ગાળાની હોય. નિયમિત પુનરાવર્તિત ભાત ટૂંકા ગાળાની હોય છે. એના ઉદાહરણો જોઈ લઈએ. તેના ઉદાહરણો આપણે જોઈએ કે ક્વાર્ટઝ કાચ, અસ્ફટિકમય સિલિકોન, આ બે ઉદાહરણ છે તેના. અને બીજું ઓપ્શનમાં કહી શકાય, આના ઓપ્શનમાં ફોટોવોલ્ટેઇક પદાર્થ પણ આવી શકે. હવે આપણે વાત કરીએ કે અસ્ફટિકમય ઘન પદાર્થની બીજા કયા નામોથી ઓળખી શકાય છે. તો પહેલું છે આભાસી ઘન, બીજો છે સ્નિગ્ધ પ્રવાહી, ત્રીજો છે અતિશીત પ્રવાહી. આ ત્રણ નામોથી ઓળખી શકાય. અને સ્ફટિકમય ઘન પદાર્થનો કયા નામે ઓળખી શકાય? તો એને સાચા ઘન પદાર્થો પણ કહી શકાય છે. આગળ આપણે જોઈએ કે સ્ફટિકમય ઘન પદાર્થને વિષમદેશિકતા અને અસ્ફટિકમય ઘન પદાર્થને સમદેશિકતા કેમ કહેવામાં આવે છે? તો એ આપણે આગળ જોઈએ કે પહેલા આપણે સ્ફટિકમય ઘન પદાર્થને વિષમદેશિકતા કેમ કહેવામાં આવે છે આપણે જોઈએ. તો સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય છે. પરંતુ સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય છે, પરંતુ તેના મૂલ્યો જેવા કે વાહકતા, વક્રીભવનાંક જેવા મૂલ્યો અનિયમિત જળવાઈ રહે છે. તેથી તેને સમદેશિકતા વિષમદેશિકતા કહેવામાં આવે છે. સ્ફટિકમય ઘન પદાર્થોમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય છે, પરંતુ તેના મૂલ્યો જેવા કે વાહકતા, વક્રીભવનાંક જેવા મૂલ્યો અનિયમિત જળવાઈ રહે છે. તેથી તે વિષમદેશિક કહેવામાં આવે છે. હવે આપણે અસ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો ઘટક કણોની આપણે ગોઠવણીની વાત કરીએ તો એમાં અનિયમિત હોય છે.
તો અસ્ફટિકમય ઘન પદાર્થોની વાત કરીએ તો એમાં ઘટક કણો કેવા હોય છે? ઘટક કણોની ગોઠવણી અનિયમિત હોય છે, પરંતુ તેના મૂલ્યો નિયમિત જળવાઈ રહે છે. તેના મૂલ્યો નિયમિત જળવાઈ રહેતા હોવાથી તેને સમદૈશિકતા કહેવાય. આપણે જોયું કે ઘટક કણોની આપણે ગોઠવણી અનિયમિત હોય છે, પરંતુ તેના મૂલ્યો જેવા કે વાહકતા, વક્રીભવના જેવા મૂલ્યો નિયમિત જળવાઈ રહેતા હોવાથી તેને સમદૈશિકતા કહેવામાં આવે છે. આપણે અત્યારે સુધી ભણ્યા ઘન અવસ્થામાં આપણે સામાન્ય માહિતી લઈ લીધી, એમાં આપણે લાક્ષણિકતા જોઈ, અને અત્યારે આપણે સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો જોયા. એમાં સમદૈશિકતા કોને કહેવાય અને વિષમદૈશિકતા કોને કહેવાય આપણે જોયું. આટલે સુધી રાખીએ છીએ.